ધોરણ 12 પ્રકરણ 2 થી શરૂઆત કરીએ છીએ અને છે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન। હવે આ પ્રકરણ શરૂ કરતા પહેલા 11માનું થોડું યાદ કરવું જરૂરી છે કે પુષ્પ શું છે। તો એના માટે આપણે એક આકૃતિથી શરૂ કરીએ। પુષ્પની રચના 11મામાં ભણ્યા છીએ છતાં પણ ફરીથી એકવાર એને આપણે યાદ કરીએ। પુષ્પના ઊભા છેદમાં 4 ચક્રોની હાજરી હોય। પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, દલપત્રો, વજ્રપત્રો, અને એ જેના પર સ્થાપિત છે એ પુષ્પાસન અને પુષ્પદંડ। આ બાબતો 11મામાં ભણી ગયા છીએ, જેમાં સૌથી બહારનું વજ્રચક્ર, પછી દલચક્ર। આ બંને ચક્રો આપણે વખતે કહ્યું હતું કે સહાયક ચક્રો તરીકે કાર્ય કરે। એ સિવાયના 2 ચક્રો જે અહીંયા મેં સૌથી અંદર કેન્દ્રિત કરેલું ચક્ર છે, જેની અંદર હવે આપણે એનો બીજો ભાગ દોરીએ। આ ભાગ તો આ ચક્ર એને સ્ત્રીકેસર ચક્ર તરીકે આપણે ઓળખતા હતા, અને બીજું જે લાલ કલરનું દોરેલું છે એને આપણે પુંકેસર ચક્ર તરીકે ઓળખતા હતા। આ તમે અભ્યાસ કરેલો છે। હવે 12મા માટે જે જરૂરી છે એ છે આ 2 ચક્રો, જેને આપણે આ પ્રકરણમાં ફરીથી આંતરિક રચના સાથે ભણવાનું છે। એટલે પુંકેસર ચક્ર જેને હવે આપણે એને નર પ્રજનન એકમ કહીશું, અને સ્ત્રીકેસર ચક્ર જેને આપણે માદા પ્રજનન એકમ કહીશું। એટલે 11મા ધોરણમાં આ જે બાહ્યાકાર વિદ્યા વનસ્પતિમાં આવેલી છે એની અંદર પુષ્પની રચનાને ફરી કોક વાર શાંતિથી વાંચ્યા પછી આ પ્રકરણની શરૂઆત કરવી તો વધારે ખ્યાલ આવશે। એટલે સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર જેને આપણે આવશ્યક ચક્રો તરીકે કહેતા હતા, અત્યારે એને આપણે નર પ્રજનન એકમ, માદા પ્રજનન એકમ કહીશું, કેમ કે એ લિંગી પ્રજનન માટે, કારણ કે પ્રકરણનું નામ છે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન, એટલે લિંગી પ્રજનન સપુષ્પ વનસ્પતિ, એટલે આ પુષ્પ છે, પુષ્પના 2 આવશ્યક ચક્રો સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, નર પ્રજનન એકમ, માદા પ્રજનન એકમ તરીકે આપણે આ પ્રકરણમાં એને ડિટેલમાં ભણીશું। તો આ એક પૂર્વ માહિતી હતી જે 11મા ધોરણમાં ભણી ગયા છો, અને એને આપણે અહીંયા લઈશું। આ પ્રકરણ માટે બીજી એક પૂર્વ માહિતી તમારે ધ્યાનમાં લેવાની છે, અને એ પ્રકરણ કોષ વિભાજનમાંથી છે। અને કોષ વિભાજનમાં 2 વિભાજનમાંનું એક અર્ધીકરણ વિભાજન। આ પણ તમને યાદ હોવું જરૂરી છે આ પ્રકરણ માટે। એટલે અર્ધીકરણ વિભાજનની જે વાત આપણે કરી હતી એમાં ખાલી થોડું એને ચાર્ટ સ્વરૂપે યાદ કરીએ તો અર્ધીકરણ વિભાજન હંમેશા લિંગી માતૃકોષ આવું બોલી શકાય, અથવા એમ બોલી શકાય કે જનન માતૃકોષ માં જોવા મળે। અને આ બંને કોષો મેં વખતે કહ્યું હતું એમ દ્વિકીય હોય છે, જે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, જ્યાં n બરાબર રંગસૂત્રની સંખ્યા એવું આપણે લઈએ, અને એ રીતે આપણે ભણેલા છે। હવે n તરીકે આપણે મનુષ્યનું જ ઉદાહરણ હંમેશા લીધું હતું। ધારો કે સપુષ્પ વનસ્પતિમાં n તરીકે આપણે ગમે તે લઈએ કે 4 છે, તો અહીંયા માતૃકોષની સંખ્યા 4 દુને 8 થશે। તો અર્ધીકરણ વિભાજન થઈ જાય ત્યારે એ પછી અડધી થઈ જાય, એટલે ધારો કે n બરાબર 4 મૂકીએ તો 4 દુ 8, તો અર્ધીકરણ વિભાજન થાય એટલે અડધું થવું, એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થશે, અને અડધી થશે એટલે 8 ના અહીંયા 4 4 થશે,
તો આ વિભાજન જે ભણ્યા છીએ 11મા ધોરણમાં એને પણ થોડુંક આંતરિક રીતે 11માની ચોપડીમાંથી વાંચવું જરૂરી છે કે અર્ધીકરણ શું છે. અચાનક શબ્દ આવશે કે અર્ધીકરણ વિભાજન થઈને આ પ્રકારે કોષો બન્યા, તો એ અર્ધીકરણ શું છે એ માહિતી તમને હોવી જોઈએ, જે પૂર્વ માહિતી છે. તો અર્ધીકરણ વિભાજન દ્વારા જનન માતૃકોષમાંથી જે આ બન્યા એ જન્યુઓ. હવે આપણે વનસ્પતિની વાત કરીએ છીએ તો આપણે આ પ્રકરણમાં એવી રીતે લઈશું કે જનન માતૃકોષ તરીકે નર પ્રજનન એકમનો માતૃકોષ એટલે પરાગ માતૃકોષ એવો શબ્દ આવશે, અથવા લઘુ બીજાણુ માતૃકોષ એવો શબ્દ આવશે. અને સ્ત્રી કેસર ચક્રમાં આપણે આ પ્રકરણમાં ભણીશું ત્યારે એમાં એક જ શબ્દ આવશે, આની જેમ બે શબ્દ નહીં આવે, એમાં આવશે મહાબીજાણુ માતૃકોષ, જે આપણે અહીંયા અને આની સાથેના નામને સાથે લઈએ છીએ. જેમ કે પછી આપણે ત્રીજું પ્રકરણ ભણીશું, એમાં મનુષ્યમાં લિંગી પ્રજનન આવશે, તો અહીંયા શુક્રજનન કોષ આવશે અને અંડજનન કોષ આવશે. પણ અત્યારે આપણે આ પ્રકરણ માટે જ્યારે અર્ધીકરણની વાત આવશે ત્યારે લિંગી માતૃકોષ અથવા જનન માતૃકોષ એ કોમન નામ છે. વનસ્પતિ સજીવ તરીકે હોય એમાં સપુષ્પ વનસ્પતિ આવૃત બીજધારીની વાત કરીએ એટલે એના માટે આવશે માદા પ્રજનન એકમ તરીકે સ્ત્રી કેસર, નર પ્રજનન એકમ તરીકે પુંકેસર. અને નર પ્રજનન એકમમાં જે જનન માતૃકોષનું પ્રતિનિધિત્વ કરશે એ લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ તરીકે ઓળખાશે. અને સ્ત્રી કેસર ચક્રમાં જે એનું પ્રતિનિધિત્વ કરશે એ હશે માદા પ્રજનન એકમમાં મહાબીજાણુ માતૃકોષ. એમાં કોઈ બે નામ નથી, એક જ નામ છે. તો આ તમામ માહિતી જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, બાહ્યકાર વિદ્યા વનસ્પતિની, એમાં પુષ્પની રચના, પુષ્પ એટલે આવૃત બીજધારી વનસ્પતિ, એકદળી દ્વિદળીનું લક્ષણ. એકદળી દ્વિદળી વનસ્પતિઓમાં દ્વિદળી સૌથી મોટો વર્ગ છે અને એ દ્વિદળી કે એકદળીમાં જ્યારે વનસ્પતિ પ્રજનન કાળમાં હોય એટલે કે પ્રજનન સમયે વર્ષમાં એકવાર, બે વાર, 3 વાર પુષ્પ આવે. જેમ કે મેં વારંવાર તમને 11માં પણ ઉદાહરણ આપેલું છે કે કેરી વર્ષમાં એક જ વાર આવે, તો એ કેરી આવે એ પહેલા મોર આવે, મોર જે ડાળી પર આવે એને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય અને એ પુષ્પ વિન્યાસ અક્ષ પર એનું જે પુષ્પ હોય એ આ 4 ચક્ર ધરાવે, જેમાંથી 12મા ધોરણ માટે મહત્વની બાબત છે એ આ 2 ચક્ર છે. અને એ 2 ચક્ર એટલે તમે મોર આવ્યા પછી કેરી ખાવ છો તો એ કેરી કઈ રીતે બને છે એ પ્રજનન બાદ થતી ઘટના છે જે આપણે આ પ્રકરણમાં ભણવાની છે. અને એના માટે બીજું એક આ પ્રકરણ કોષ વિભાજન વાળું, એમાં અર્ધીકરણ વિભાજન કઈ રીતે થાય છે એ પ્રક્રિયા જો વાંચેલી હશે તો તમને આમાં તકલીફ પડશે નહીં. હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ છીએ જે તમારું 12મા ધોરણનું પ્રકરણ છે. અને એ 12મા ધોરણના પ્રકરણ માટે પહેલું આપણે આ પુષ્પની જે રચના ભણી એમાંથી પહેલું એનું જે એકમ છે નર પ્રજનન એકમથી શરૂઆત કરીએ છીએ. અને એ નર પ્રજનન એકમ જેને આપણે પુંકેસર કહીએ છીએ. આમાં 3 ટોપિક પ્રશ્ન તરીકે પણ તમારે ભણવાના છે અને એને આકૃતિ દર્શક પ્રશ્ન તરીકે પણ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. પહેલો પ્રશ્ન એમાં આવશે પરાગાશયની આંતરિક રચના આકૃતિ સહ. બીજો પ્રશ્ન આવશે લઘુ બીજાણુ જનન ચાર્ટ સહ સમજાવો. અને ત્રીજો પ્રશ્ન આવશે પરાગરજની રચના સમજાવો. આ વર્ષે 2020માં પૂછાયેલો વિભાગ એ નો પ્રશ્ન છે જે આ સાલના વિદ્યાર્થીઓ ને પૂછાયો છે 2 માર્કમાં. તો આ 3 પ્રશ્ન આ એકમને અંતર્ગત અથવા આ ટોપિકને અંતર્ગત આપણે ભણવાના છે.
એટલે પુંકેસર નર પ્રજનન એકમ તરીકે. તો હવે એની એકલી આકૃતિ જો આપણે દોરીએ તો એ આ રીતની રચના છે. જેના વિવિધ ભાગો તમે જાણો જ છો. આ ઉપરનો ભાગ જે ટપકાવાળો છે એ પરાગાશય, આ જોડાણ સ્થાન યોજી અને આ તંતુ. આ ત્રણ મુખ્ય ભાગો. હવે આમાં 9, 12મા ધોરણ માટે શું, તો આ ત્રણ ભાગો તમે જાણો જ છો. તંતુ એ પુષ્પમાં પુષ્પાસન સાથેનું જોડાણ સ્થાન છે, એટલે તંતુનો દૂરસ્થ છેડો એમ બોલાય. તંતુ જેની જોડે જોડાયેલો છે અગ્રસ્થ ભાગેથી એ ભાગ છે પરાગાશય. પરાગાશયને પુંકેસરનો ફળદ્રુપ ભાગ કહેવાય છે. કેમ ફળદ્રુપ ભાગ? તો એની અંદર આ જે ટપકા કર્યા છે એ બીજું કંઈ જ નથી. શું થાય છે? ઉત્પન્ન પરાગ રજ, અને જેને તમે લઘુ બીજાણુ પણ કહી શકો. તો આની ઉત્પત્તિ આ પરાગાશયમાં થશે. અને જે આપણા આ ટોપિકમાં શ્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, 2 ચક્રોને ડિટેલમાં ભણ્યા છીએ, છતાંય ફરીથી ભણવાના છે. જેમાંથી પહેલું ચક્ર નર પ્રજનન એકમ પુંકેસર. પુંકેસર ચક્રનો એક ભાગ, એ પુંકેસરના 3 ભાગ તંતુ, યોજી, પરાગાશય. પરાગાશય એ ફળદ્રુપ ભાગ કહેવાય, કારણ કે એની અંદર જન્યુ નિર્માણ પામે છે. જન્યુ એટલે અહીંયા નરજન્યુ બોલો. નરજન્યુ મતલબ પરાગરજ એનું નામ છે. બીજું નામ મેં આગળ કીધું હતું એ પ્રમાણે એનું લઘુ બીજાણુ બનશે. અને આ બંને બનવાની પ્રક્રિયા માતૃકોષમાંથી થશે. યોજી એ આ બંનેનું જોડાણ સ્થાન છે, અને તંતુ નાનો મોટો હોઈ શકે. બીજી થોડી એક્સ્ટ્રા માહિતી તરીકે જો આપણે સમજીએ તો આ જે પરાગાશય છે એ આવી રીતની રચનાવાળું હોઈ શકે. એ સિવાય તમને જુદી જુદી રચનાઓ જુદા જુદા પુષ્પમાં જોવા મળે. આવી રીતે ટી શેપ હોઈ શકે, આવી રીતે ગોળાકાર હોઈ શકે, આવી રીતે ખંડીય હોઈ શકે. પણ જ્યારે એનો છેદ લો, આડો છેદ, તો એ હંમેશા ને હંમેશા દ્વિખંડીય રચના કહેવાય. હવે આપણે પ્રશ્ન નંબર 1 ઉપર આવીએ છીએ, જે છે પરાગાશયની આંતરિક રચના. જેના આકાર જુદા જુદા હોય, જુદા જુદા પુષ્પમાં તંતુની લંબાઈ જુદી જુદી હોઈ શકે, અને એ પરાગાશય દ્વિખંડીય હોય છે. જ્યારે તમે એને આડું કાપો એટલે 2 ખંડ જોવા મળે, 2 લોબ્સ જોવા મળે. હવે એ 2 ખંડને આડા કાપ્યા પછી કેવા દેખાય તમારી બુકમાં પણ આપેલું છે, અને તમે જોજો ચોપડીમાં બીજા પ્રકરણમાં પણ આ રીતની પતંગિયા જેવી રચના જોવા મળે. આ રીતે. એટલે આ આખો એક ખંડ, આ આખો બીજો ખંડ, જે ધીમે ધીમે કદાચ આગળ વધીને આ રીતની રચનામાં આવે. આ દ્વિખંડીય થયું. અને આ 4 ભાગ જ્યાં પરાગરજ નિર્માણ પામવાની છે, એટલે એને ચતુષ્ખંડીય પણ કહેવાય છે. એટલે આમ એવું બોલાય કે પુંકેસર ચક્રમાં પરાગાશય જેનો ફળદ્રુપ ભાગ છે, એ ફળદ્રુપ ભાગ દ્વિકોટરીય, ચોપડીમાં દ્વિખંડીય પણ આપ્યું છે, 2 શબ્દ વપરાય, દ્વિકોટરીય, ચતુષ્ખંડીય હોય છે. 4 ખંડ એટલા માટે કે એના 4 ખૂણામાં લઘુ બીજાણુ માતૃકોષ ધરાવતી રચના આવેલી છે, કે જેની અંદરથી માતૃકોષ એટલે જનન માતૃકોષ, અને જેમાંથી આ પરાગરજ નિર્માણ પામશે. તો એ આ જે ભાગ છે એમાં કોઈ બી એક ખૂણાના આ ભાગને આંતરિક રચના તરીકે આપણે લઈએ તો એ થશે પરાગાશયની માઇક્રોસ્કોપમાં જોઈએ પછી જોવા મળતી આંતરિક રચના, જેમાં કેટલા સ્તરો છે તે જોવા મળે. અને એ કોષીય રીતની રચના છે, જેની આકૃતિ કમ્પલસરી છે, ચોપડીમાં પણ આપેલી છે, અને હું અહીંયા એ દોરીને તમને સમજાવું છું. એટલે પહેલો પ્રશ્ન છે એ છે પરાગાશયની આંતરિક રચના. આકૃતિ સહવર્ણવો. આકૃતિ ન માંગે તો નહીં દોરવાની, અને માંગે તો દોરવાની. તો હવે એ જે ભાગ છે એ આપણે અહીંયા આ ભૂસ્યા પછી ફરીથી હું કોષીય રચના દોરું છું. કઈ રીતે દોરવી એ પણ તમે જોઈ અને પછી પ્રયત્ન કરજો દોરવાનો, અને 2-3 વાર દોરશો એટલે આવડી જશે. અર્ધ ભાગ,
ડી જેવું કહી શકાય. એની અંદર સૌથી પહેલું સ્તર, જેમ આપણે તમે આંતરિક રચના મૂળની પ્રકારની એમાં અધિસ્તર દોરતા હતા અને એ જે કોષીય સ્તર દોરતા હતા એવી જ રીતે દોરવાનું છે. આ કોષીય રચના આ એક સ્તર. પછી એની અંદરનું સ્તર જે આમ જોવા જઈએ ચોપડી પ્રમાણે દોરીએ તો એ આ રીતે જ રચના છે. પણ ઘણા પુષ્પમાં જે આ સ્તર છે એ આવી રીતની રચના પણ ધરાવે છે. અને આ જે લીટી દોરી એ સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ છે. અહીંયા એને આની આંતરિક રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો આવી હોય, અને આ જે તંતુઓ છે એ તંતુઓ સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ હોય છે. અને હંમેશા યાદ રાખજો કે સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ જ્યારે શુષ્ક બને ત્યારે ખેંચાણ માટે જવાબદાર હોય છે. એટલે આ એક વસ્તુ એક્સ્ટ્રા તરીકે તમારે યાદ રાખવાની છે. પછી એની પછીનું સ્તર છે જે ખૂબ જોડે જોડેના કોષો આવી જ રીતે દોરવાના. 3 થી 4 સ્તર. એને તમે એકદમ આછી પેન્સિલથી હાઇલાઇટ કરી શકો આવી રીતે. અને પછી સૌથી અંદરનું સ્તર જે થોડા મોટા કોષો દોરવાના. જગ્યા રાખવાની નથી વચ્ચે. એક કોષ કેન્દ્ર અથવા 2 કોષ કેન્દ્ર વાળું આ સ્તર હોય છે જે અત્યારે હું દોરી રહી છું. એક કોષ કેન્દ્રીય અથવા દ્વિકોષ કેન્દ્રીય છે આ સ્તર, અને સાથે સાથે ખૂબ જ બધો જીવરસ એમાં ભરેલો હોય છે. સ્પષ્ટ મોટું ગોળ કોષ કેન્દ્ર, કોઈ વાર 2 હોય તો આવી રીતે દોરી શકાય. અને એની અંદર જે છેલ્લો જે ભાગ છે આ એ લઘુ બીજાણુ માતૃકોષથી ભરપૂર હોય છે. આ દર એક કોષ, આ એક કોષ, એવી રીતે આ એક કોષ, આ કોષ, એ બધા લઘુ બીજાણુ માતૃકોષ અથવા તમે કહી શકો પરાગ માતૃકોષ. તો આ રીતની આ થઈ એની આંતરિક રચના. હવે થોડું સરસ વ્યવસ્થિત દેખાડવા માટે અહીંયા ટપકા કરી શકાય, થોડું સારું લાગે. આ થઈ જે આપણે પેલી પતંગિયાકાર રચના દોરી હતી એ રચનામાં જે ખૂણો મેં બતાવ્યો તો એ ખૂણાને તમે માઇક્રોસ્કોપિક રીતે જુઓ તો એ આવી રીતની રચના જોવા મળે. આ આકૃતિ દોરવી પડે, 2 કે 1 મિનિટમાં પૂરી કરવી પડે. પરાગાશયની આંતરિક રચના પ્રશ્ન પહેલો છે અને એની આ આંતરિક રચના છે. હવે નામ નિર્દેશનમાં તમે નંબરિંગ કરીને નામ નિર્દેશન કરી શકો. મેં તમને એ બધું શીખવાડેલું છે, છતાં પણ ફરીથી આ પહેલું સ્તર, આ બીજું, ત્રીજું સ્તર, ચોથું સ્તર અને અંદરની આ પેશીમય રચના. આ 5 ભાગો એના છે. અધિસ્તર, બીજું તંતુમય સ્તર જેને આપણે સ્ફોટનશીલ સ્તર પણ કહીએ, સ્ફોટી સ્તર પણ કહી શકાશે, અને એનું ઇંગ્લિશ નામ છે એન્ડોથેશિયમ. પછી અનેક સ્તરો વાદળી કલરના જે બતાવ્યા છે મધ્ય સ્તરો. સૌથી અંદરનું જે દ્વિકોષ કેન્દ્રીય અથવા એક કોષ કેન્દ્રીય હોય, પોષક રસોથી ભરપૂર હોય, ભરપૂર જીવરસ હોય, એટલે એનું નામ એના પરથી છે પોષક સ્તર. અને કાર્ય પણ શું થશે તો પોષક એટલે પોષણ પૂરું પાડતું સ્તર. અને સૌથી અંદર જે છે એને આપણે બીજાણુજનક પેશી કહીશું. અને એની અંદર શું આવેલું છે તો લઘુ બીજાણુ માતૃકોષ.
જે હંમેશા રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય, અને દ્વિકીય હંમેશા ન લખાય એટલે 2n લખીએ એટલે સમજી જવાનું કે આનો મતલબ થાય છે દ્વિકીય. તો આ રીતે જ્યારે લખવાની શરૂઆત કરીએ ત્યારે પરાગાશયની આંતરિક રચના નીચે મુજબ છે. આકૃતિ દોરવી જરૂર ના હોય, ન માંગી હોય તો નહીં દોરવાની. તેના બહારથી અંદર તરફ 4 સ્તરો હોય છે. પ્રથમ સ્તર જે રક્ષણાત્મક છે, બીજું સ્તર સ્ફોટનમાં મદદ કરે છે, ત્રીજા 3 સ્તર પણ એ જ રીતે સ્ફોટનમાં જ મદદ કરે છે, ચોથું સ્તર પોષણ પૂરું પાડે છે અને પછી ધીરે ધીરે વિઘટિત થશે. અને અંદર જે છે લઘુ બીજાણુજનક પેશી અથવા તો બીજાણુજનક પેશી જે લઘુ બીજાણુ માતૃકોષથી બનેલી છે, એટલે કોષોથી બનેલી રચના પેશી, એટલે આ ગોળ ભાગને આપણે બીજાણુજનક પેશી કહીએ છીએ. એટલે અધિસ્તર, રક્ષણાત્મક સ્તર, તંતુમય સ્તર, મેં કીધું સેલ્યુલોઝના તંતુઓ હોય, જ્યારે ધીરે ધીરે શુષ્ક બને, અંદર લઘુ બીજાણુ માતૃકોષમાંથી પરાગરજ બની જાય અહીંયા ખૂબ બધી, ત્યારે ધીમે ધીમે આ બધા સ્તરો પરાગાશયના એટલે કે આના સ્ફોટનમાં મદદ કરે. સ્ફોટન મતલબ ફાટવું, અને કોથળી જેમ ફાટે અને અંદર મમરા ઉડે એવી રીતે આ એક સ્તર ફાટે એટલે અંદરથી પરાગરજ ઉડે એવું ના બોલાય, એટલે વિકિરણ પામે છે. મતલબ કે ત્યાંથી હવે લિંગી પ્રજનન માટે સ્ત્રી કેસર ચક્ર તરફ જશે. એના માટેના વાહકો જુદા જુદા હોય વગેરે વગેરે પ્રકરણમાં આગળ ભણીશું. તો હાલ પાછી વાત પર આવીએ તો પરાગાશયની આંતરિક રચના 1 2 3 4 સ્તરના નામ લખવાના, અને પછી એ સ્તરો વિશે એક એક લીટી લખો, અને લઘુ બીજાણુ માતૃકોષ આગળ લઘુ બીજાણુ જનન ક્રિયામાં જશે અને માતૃકોષમાંથી લઘુ બીજાણુ બનશે. એ બાબતે આ પ્રશ્નનો અંત આવે. અને આ આકૃતિ દોરી શકો. આ આકૃતિ તમે આમ પણ દોરી શકો, મતલબ કે એને તમે આ ડી ફોર્મમાં છે તો સી ફોર્મમાં પણ દોરી શકો. મતલબ આ રીતે અહીંયાથી તમે સ્તર બતાવો અને આ રીતે આવશે ઊંધી, એટલે કોઈ બી રીતે તમે દોરી શકો, ખોટું પડશે નહીં. પણ આકૃતિ સાથે કદાચ 3 કે 2 માર્કમાં આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. જેમ આ વર્ષે પરાગરજની રચના પૂછાયું તો નેક્સ્ટ યર બની શકે કે આ બેમાંથી કોઈ એક પ્રશ્ન પૂછી શકે. તો આ પહેલા પ્રશ્નની વાત હતી, જેને કહીએ છીએ પરાગાશયની આંતરિક રચના. અને એને ચોપડીમાં વાંચશો તો પણ ટૂંકું સરસ રીતે એનું વર્ણન આપેલું છે અને 3 આકૃતિ આપી છે. એમાંથી ફક્ત આ જ આકૃતિ જે કોષીય છે તે આપણે દોરવા માટેની આકૃતિ તરીકે લેવાની છે. તો આ એક બાબત થઈ પહેલા ટોપિકની. હવે આપણે આની જ આગળનો ભાગ, મતલબ કે આ જે લઘુ બીજાણુ માતૃકોષ છે એ હવે લઘુ બીજાણુ જનન, મતલબ કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ કઈ રીતે બનશે એ બીજો પ્રશ્ન છે. એટલે કન્ટિન્યુ વાત છે, પણ પ્રશ્ન તરીકે આપણે લઈએ તો બીજો ટોપિક છે અને બીજો પ્રશ્ન છે. તો હવે બીજો પ્રશ્ન અને ટોપિક લઘુ બીજાણુ જનન ચાર્ટ સહ સમજાવો. તો લઘુ બીજાણુ જનન ક્રિયા એ પરાગાશયમાં બીજાણુજનક પેશી એ બીજાણુજનક પેશીમાં આવેલી, આ રીતે થશે. બીજાણુજનક પેશી એની અંદર છે લઘુ બીજાણુ માતૃકોષ, જે ઓલવેઝ મેં કીધું આવી રીતે 2n લખવાનું, અને એમાંથી હવે લઘુ બીજાણુ જેને ઓબ્લિક કરીને લખી શકીએ પરાગરજ, અને જે હવે 2n માંથી થઈ જશે n. તો અહીંયાથી અહીંયા સુધીની પ્રક્રિયા એટલે ક્વેશ્ચન નંબર 2. આ પ્રશ્ન એ આપણે હવે સમજી રહ્યા છીએ. તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી, તો એને ચાર્ટ તરીકે સમજીએ, અને ચાર્ટ યાદ રાખશો તો આરામથી તમને કેવી રીતે એનો જવાબ તૈયાર કરવો એ પણ બહુ જ સરળતાથી સમજાશે. આ એક આપણે રેખાંકિત આકૃતિ તરીકે લઈએ કે એક કોષ કેન્દ્ર વાળો કોષ છે જેને આપણે 2n લખીએ છીએ, એ છે લઘુ બીજાણુ માતૃકોષ. કયું વિભાજન મેં આગળ જ તમને કહ્યું, અર્ધીકરણ વિભાજન.
એટલે સંખ્યા હવે રંગસૂત્રની અડધી થશે. ધારો કે આપણે આ જે પણ ભણી રહ્યા છીએ કોઈ બી એક વનસ્પતિનું છે અને એ વનસ્પતિ જે પણ હોય એની n રંગસૂત્રની સંખ્યા હશે, જે જોડમાં હોય હવે અડધી થશે અને અડધી થશે પણ આપણે કોષ અલગ નથી દોરવાનો, આ ધ્યાન રાખજો ખાસ. અર્ધીકરણ 1 પહેલું સ્ટેપ. આ રીતે બે કોષો જોડે જ રહે છે, કોષ રસ વિભાજન થતું નથી. આનું ઇમ્પોર્ટન્ટ બાબત છે જે તમારે યાદ રાખવાની છે. પછી ફરીથી બીજું વિભાજન જેને કહીશું અર્ધીકરણ 2, અને એ તમે વાંચી લેશો એટલે ખ્યાલ આવશે તમે 11મા ધોરણની ચોપડીમાં કે આ 1 અને 2 શું છે. પણ ટૂંકમાં આખું અર્ધીકરણ વિભાજન થઈ લઘુ બીજાણુ માતૃકોષ જે આ છે, નામની કરીએ તો અહીંયા લખી દઉં, લઘુ બીજાણુ માતૃકોષ માંથી હવે આ રીતની રચના અસ્તિત્વમાં આવશે. 4 કોષો પણ છૂટા પડતા નથી, આવી રીતે જ રહે છે અને આને કહીશું પરાગ ચતુષ્ક. જ્યાં હવે 2n માંથી અહીંયા જ n થઈ ગયું છે અને અહીંયા in, આ પણ n, આ પણ n, આ પણ n, આ પણ બંને n. તો અહીં અર્ધીકરણ વિભાજન પૂરું થયું. હવે લઘુ બીજાણુ બનવાની ક્રિયા, જનન મતલબ કંઈક નવું બનવું. લઘુ બીજાણુ બને છે એટલે પ્રશ્ન છે લઘુ બીજાણુ જનન પ્રક્રિયા આકૃતિ સહ અથવા ચાર્ટ સહ સમજાવો. બુકમાં ચાર્ટ નથી આપ્યો પણ કદાચ માંગે જૂના કોર્સના જૂના ચોપડી પ્રમાણે તો આ રીતે દોરી શકાય. આ ચાર્ટ કહેવાય, જેમાં લઘુ બીજાણુ માતૃકોષ બતાવો, 2n લખો, અર્ધીકરણ 1 લખો, અર્ધીકરણ 2 લખો. અર્ધીકરણ 1માં 2 ભાગ પડે, અર્ધીકરણ 2 થયા પછી આ 2 ના 4 થયા અને 4 કોષો છે. આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ. ચારેય કોષને પરાગરજ કહેવાય છે, લઘુ બીજાણુ. પણ હાલ એ એક રચનાની અંદર છે, મતલબ કે એક ચતુષ્ક સ્વરૂપમાં છે જેને પરાગ ચતુષ્ક કહેવાય. મતલબ આપણે જે આગળ ભણ્યા કે પરાગાશયની આંતરિક રચના, એ પરાગાશયની આંતરિક રચનાની અંદર જે આપણે લઘુ બીજાણુજનક માતૃકોષ જે અંદર પોષક સ્તરની અંદર બતાવે તે દરેકે દરેક કોષ આ પ્રક્રિયા કરે. એ દરેકે દરેક કોષ આ રીતે અસંખ્ય ચતુષ્ક એ પરાગાશયની અંદર બનાવે. પછી ધીમે ધીમે એ ચતુષ્ક સ્વતંત્ર થાય અને સ્વતંત્ર પરાગરજ તરીકે અસ્તિત્વમાં આવે. પછી જ પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગરજ મુક્ત થાય. તો લઘુ બીજાણુ જનન પ્રક્રિયા જે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયા છે. બીજું એવું કહી શકાય કે પરાગ માતૃકોષમાંથી પરાગરજ બનવાની ક્રિયા નીચે મુજબ છે. પછીનો મુદ્દો એવો કહી શકાય કે લઘુ બીજાણુ માતૃકોષ જે બીજાણુજનક પેશીમાં આવેલા છે એ દરેકે દરેક કોષ એ લઘુ બીજાણુ અથવા પરાગરજ બનાવવા માટે સક્ષમ છે. લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ બનવાની ઘટનામાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. કારણ કે ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું કે 2 વિભાજન હોય, સમવિભાજન, અર્ધીકરણ. અર્ધીકરણ વિભાજન ફક્ત ને ફક્ત લિંગી જનન કોષોમાં જ થાય છે. મતલબ કે આ ચામડી ઉખડી ગઈ અને નવી આવે તો ત્યાં આ વિભાજન ના થાય, એ સમવિભાજન થાય. એટલે અર્ધીકરણ વિભાજન એ જનન પિંડોમાં જનન માતૃકોષો જ કરે, જરૂર હોય ત્યારે જ થાય. જેમ કે વનસ્પતિની અંદર પર્ણ આવવાની પ્રક્રિયામાં અર્ધીકરણ ના થાય, પણ પુષ્પ આવે ત્યારે
લિંગી પ્રજનન દ્વારા ફળ નિર્માણ પ્રક્રિયા કરવાની છે અને બીજ બનાવવાનું છે, ત્યારે જે જનન માતૃકોષ છે એ આ વિભાજન કરે. એટલે આ વાક્ય બહુ જ મહત્વનું છે. તમે ખાલી એવું લખી દો કે કોષ વિભાજન થઈ અને 4 કોષો બને છે, તો કયું વિભાજન એ ના લખો તો માર્ક કપાઈ જાય. એટલે અર્ધીકરણ પ્રકારે વિભાજિત થઈ અને લઘુ બીજાણુ માતૃકોષ એ 4 પ્રકારના લઘુ બીજાણુઓ બનાવે છે, જે શરૂઆતમાં ચતુષ્ક સ્વરૂપે હોય છે. અને લઘુ બીજાણુ ચતુષ્ક બોલો અથવા પરાગ ચતુષ્ક બોલો, કોઈ એક જ શબ્દ લખવાનો, બંને લખવાની જરૂર નથી, પણ પરાગ ચતુષ્ક. હવે પરાગ ચતુષ્કનું વાક્ય લખો, પછીથી એક વાક્ય આવે કે ધીમે ધીમે પરાગાશયની અંદર પરાગ ચતુષ્કમાંથી પરાગરજ બની જાય અથવા લઘુ બીજાણુ ચતુષ્કમાંથી લઘુ બીજાણુ બની જાય, તે ઘટના થયા બાદ પરાગાશયનું સ્ફોટન થાય છે. તો એ થયો લઘુ બીજાણુ જનન પ્રશ્નનો જવાબ. અને એમાં આ ચાર્ટ દોરો અથવા ના દોરો ચાલે.